સિંહ ગ્રુપના રેસ્ક્યુ મામલે શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ ધનંજય સાધુએ આપી પ્રતિક્રિયા। જાફરાબાદના કાગવદર નજીક થયેલ સિંહ ગ્રુપના રેસ્ક્યુના મામલે શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ ધનંજય સાધુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કાગવદર નજીક સિંહબાળ અને સિંહણના રેસ્ક્યુ ઓપરેશન રૂટીન કામગીરી છે। પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન દરમિયાન વન વિભાગની નિયમિત કામગીરીઓ છે। 12 જેટલા સિંહોને વન વિભાગે રેસ્ક્યુ કરી ચેકઅપ બાદ મુક્ત કરવામાં આવશે। સિંહોમાં રોગચાળો છે। સિંહોમાં રોગચાળાની ઉડેલા અફવાનું ડીસીએફ ધનંજય સાધુએ ખંડન કર્યું હતું। જાફરાબાદ રેન્જમાં છેલ્લા 48 કલાકમાં જે કંઈ સિંહ બાળના રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને માદા સિંહણના જે રેસ્ક્યુ કરવામાં આવેલા છે તે બાબતે મીડિયા સમક્ષ એક રજૂઆત સ્પષ્ટતા કરવા માંગીશ કે આ બાબતની જે રેસ્ક્યુ કામગીરી છે એ ખૂબ જ નિયમિત પ્રકારની અને રૂટીન કામગીરી છે જે પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂનમાં વન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે। આ બાબતે બાળ સિંહને એક સાથે રેસ્ક્યુ કરીને એમના બ્લડ સેમ્પલિંગ, એમના ટેમ્પરેચર, બીજી જે બ્લડ પ્રોફાઇલ છે એમની એ ચેક કરીને એમને ફરીથી એકાદ દિવસમાં એમને ફિલ્ડમાં રિલીઝ કરવામાં આવતા હોય છે અને આ એક રૂટીન પ્રક્રિયા છે। એ પ્રક્રિયા સાથે એવી પણ વાત છે કે કંઈ વન મિત્રમાં એવું કંઈ મતલબ એક કલ્પના કે મતલબ એવું કંઈક શંકા છે કે કોઈ રોગચાળાના કારણે આ રેસ્ક્યુ કરવામાં આવેલા છે, પણ કોઈ બાબત બનવા પામેલ નથી, કોઈ રોગચાળો ફેલાવેલો નથી। આ સિંહ બાળની સ્વાસ્થ્ય સંબંધિત જે રૂટીન કામગીરી છે, કામગીરીના ભાગરૂપે એમનું રેસ્ક્યુ કરવામાં